ડેડિયાપાડા તાલુકાના રેઠી ગામની આંગણવાડીમાં તંત્રની ઘોર બેદરકારી। આંગણવાડી કેન્દ્રમાં ચોપડે કુલ 143 બાળકો નોંધાયેલા છે, જેમાંથી આશરે 70 બાળકો નિયમિત હાજરી આપે છે, છતાં પણ નાના ભૂલકાઓ માટે પીવાના પાણીની સુવિધા નથી। ડેડિયાપાડાના અરેઠી ગામની આંગણવાડીમાં મૂળભૂત સુવિધાઓના અભાવે ગંભીર સ્થિતિ સર્જાઈ છે। અહીં કુલ 143 બાળકો નોંધાયેલા છે, જેમાંથી આશરે 70 બાળકો નિયમિત હાજરી આપે છે, છતાં આંગણવાડીમાં પીવાનું શુદ્ધ પાણી અને વીજળી જેવી જરૂરી સુવિધાઓ પણ નથી। સ્થાનિક માહિતી મુજબ આંગણવાડીનો હેડ પંપ લાંબા સમયથી બંધ છે। મોટરનો વાયર બગડી જવાથી પાણી પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। પાણીનું સ્તર ઊંડું હોવાથી મોટર પણ કાર્યરત નથી। જ્યારે મોટરનો વાયર બગડી જવાથી પાણી પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। પાણીનું સ્તર ઊંડું હોવાથી મોટર પણ કાર્યરત નથી। પરિણામે કાર્યકર બહેનોને દરરોજ અડધાથી 1 કિલોમીટર દૂર જઈને પાણી લાવવું પડે છે। બીજી તરફ છેલ્લા 1 મહિનાથી વીજ પુરવઠો પણ બંધ છે। સ્થાનિક લોકોમાં તંત્રની બેદરકારી સામે રોષ છે અને તાત્કાલિક સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ ઉઠી છે। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।